રામ રામ જય માતાજી બધાને અને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે નવા બ્લોગમાં. તો શરૂઆત થઈ ગઈ છે. આપણે જે શરૂઆત ત્યારે તો ગયા નથી અને અત્યારમાં બ્લોગની શરૂઆત કીધું કરી દઈ. અને અત્યારે જો આપણે સિરાઈ બેન થઈ ગયા કમ્પ્લેટ. અમારી કણે જો એ સિરાવતી હોય કે તપેલા ખખડા એવું લાગે છે. આપણે સિરાઈ લીધું છે અને મોટરસાઇકલ તૈયાર થઈ ગયા છે. હવે જવાનું દૂધ ભરવા, કારણ કે આ જરાક ઠંડી જેવું છે ને એટલે ટોપો ટોપો સરખી રીતે બાંધી દીધો. ટાયર ન હોય ઓમ ન હોય પણ મોટરસાઇકલમાં બધા વધારે હોય એમ. તો હાલો હે ને હું ફટાફટ હું મોટરસાઇકલ ફટફટ જ થાય. અને અત્યારમાં પહેલાં હે ને દૂધ ભરી આવું, પછી બીજી વાત નકર પછી દૂધ ચાલુ રહી જાય. તો હવે 8 વાગી ગયા ને હું ગામમાં દૂધ ભરીને ગયો છું. ફટોફટ થયો ઘા આવ્યો ખોટો રૂપિયો કેમ પાછો આવે આ દુકાને હાલીને એવી રીતે પાછો આવ્યો. અત્યારે તો સુરત દાદા આટલા ચડી ગયા છે. તડકો થોડોક થઈ ગયો છે અને લાઇટની વાઇટ છે એટલે પાણીનો વારો હોય તો લાઇટ જોયો તો ચાલુ કરો. લાઇટ તો હજી કાંઈ આવી છે નહીં, ઘડીક રાહ જોઈ. ને પેલા લોકો ટાંકો ભરવાનું થાય ને આ કણે જો ઠામડા ઉડકવાનું વાલે છે. ઉટકાવું આપણને જવાબ નહીં દે. ઉટકાવું નથી બોલવાનું. જોતો જોતો એક જ કામ કરતી હોય એવું કરે. બોલ 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 બોલ. હવે બોલવાનું ખૂટે ને પછી બોલે નિરાય ખૂટી રહ્યું. બોલ રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશો તો મસ્ત મજાનું જે ઠામડા એકા થઈ ગયા તો એ વાસીદું કરી વાળું ઠામડા વાંચ્યા રાખ્યા. અંજુબેન ધોરાવા લાયા. નંદીબેન ધોવે એટલે ફટોફટ ઉઠાઈ વાસીદું બપોર રખાય ને. વાસીદું પછી રખાય ને બપોર. ના ઢોરા ફેરવી લે અંજી ઢોરા ફેરવે ફરી વાળું તરત વાસીદું કર્યું ઠામડા વાંચ્યા રાખ્યું. પછી એમ થાય ઠામડા એક જ બાકી હાલ તારા જ પાણી વારવા જવાનું. આપણે વારે એમાં શું એક વાર હમણાં નહીં ખબર પડે. તો હે ને અમારે પાણી વારવાનું છે. એક ગ્લાસ ગદપ ને વાળશું, એક પાણી વારશું ને પેલા જ ટાંકો કરવાનો. કારણ કે આ પાંકો ને થોડોક ફૂટી ગયો છે ને જાય પછી તાળા થઈ જાય પાણી વી જાય એટલે જટ ખાલી થઈ જાય. નકર તો હાલે 10-15 દી પણ એટલો ના હાલતો લીક થઈ ગયો ને એટલા માટે. રજકો કુતરો અહીંયા આડો પડી એ લાગે હવે કણે. કારણ કે કુતરા નજીક છે ને એટલે રમહાણ બોલાવી દે. ઘઉં પેલા આડી એમ હે ને આડા ત્યારે અહીંયા હવે આડો જ પાડી દઈએ. એ લાઈટ આવે ત્યારે ને હજી તો આવી નથી ને. લાઈટ આવી ગઈ છે અને ચાલુ કરી દીધું. જામાં પાણી થોડું થોડું નીકળવા મીંડે. ઘડીક આમાં ચાલુ રહેવા દેવી છે. પછી આ લાઈનમાં ખાર હોય ને પૂરો કેટલો કુંડો હોય અહીંથી નહીં દેખાય જાડો એટલા થઈ જાય. લાઈનમાં કાલે કદાચ જાજી હોય મોટર છેડે છે લાલી જરાક ખારું મોરું પાણી આવી ને તો લાઈન આમ ધોવાઈ જાય ને પછી ભાઈ વાલ ફેરી વાર એટલે પછી ઓલા ટાંકામાં જવા દે. કારણ કે ક્યારેક ક્યારેક પીવામાં ઢોરામાં પીવાનું બધે વાપરવાનું હોય ને ઠામડા ડોકવાને એવું બધું લુગડા ધોવાનું એટલે થોડુંક મીઠું પાણી આમ મરનું પહેલાં હોય ને તો સારું હોય. હવે ફાઇનલી લાઇટ આવી જાય છે અને આમાં આ ટાંકામાં મોટર ચાલુ કરી દીધી છે. અને જો ઓલા ડેટકો પણ ચાલુ કરી દીધું. ઓલા ટાંકામાં 2 ટાંકા મીંડા છે ભરાવા. તમે હરખું પાઈજો હો, હરખું પાઈજો. ફઈ કેવાય શું થાય તને? આ ક્યાં કાંઈ ફઈ જેવું છે કેતો? શું કહેવાય? પાટી દીધું હે. હા દેવનસી. હા દેવનસી રામજો તો ઈ પડી જશે. ખાપો ખોડેલો હોય જો આ બાજુ એ પગ લીલા થઈ જશે. આમ જો આ તાર ફઈ કહેવાય. આ નાના એવડા હને દેવનસી લગભગ અડધી ગ્રીન ફઈ જેવડી થઈ ગઈ. શું કહેવાય? તમારે કેટલા ઝાડવા છે દેવનસી? તમારા ઝાડવા કેટલા એમ કહો? હાડીમાં હે અમારે કરે કેરીઓ થાય છે. અમારે ક્યારે કેરીઓ થાય છે. જો આંબો રહ્યો જો મોહન કાકા આંબો વાયો. આંબો હે પછી
જામફળી હે જામફળી કઈ કહેવાય જામફળી સીમા આવે હા અને જો લીંબુ કરવા જો આ લીંબુ શું કરવા લીંબુડી હે જાંબુડો હે પછી જો મોટું આવી જાય ને તો આને શું કહેવાય તરોઠી છે સમજો અરજી પર રાખી સોર થઈ જાય રે નામાં મોટા નાખી દે જીર મટી જાય હા હાલો બે બારી વિયા હાલો તમે અહીંયા વાલે અંજી ઈ ફલ પાણી પીવું દબોઈ માં નડી રેવા દેવાનું 2 કલાક પાણી આવી એને ક્યાં ગયા ખબર જ ન પડતી ખબર પડે અંજી કોઈને હે જા લીંબુડીને કાંટો કરી જાય તો બરે અમે અત્યારે આવી ગયા હે ઘઉંમાં પાણી વારવા તો એક જણાને પાણી વારવાનું અને એક જણાને નાકા જોવાના ઘઉં થઈ ગયા મોટા એટલે હાલે એવું છે નહીં તો હું અત્યારમાં આવી જઈશ પાણી વારવા ઘઉં નાકા જોવા પાણી વારવા જો હોય ટૂંકા એને ભી પડે આપણે તો હે ને મોટી મોટી વાતો કરવાની ને નાકું ભરાઈ જાય એટલે કહેવાનું હાથ પાડી દેવાનો ઓર્ડર કરી દેવાનો નાકું વાર લ્યો એને પછી હે ને પરસે વરી જાય એટલી ભી પડે એમાં પાણી વાળવામાં તો આપણે હે ને પાણી જાય ઉભા રહી પારી ઉપર ઢેફા મોટા મોટા હે થોડું ક્યાંક હાલે ને ક્યાંક ન હાલ્યું પણ તો પારી ઉપર હલાય ને પારી ઉપર હાલે ને કેરો જોવાઈ જાય હા એટલે ભરાઈ જાય એટલે કહી દેવાનું જો સેટા ઉભા હોય અંજી આવી ત્યાં તમે ફોન દેજે ને પાણી છીંચો ને આવી રીતે જોવાનું થશે હવે બીમે પવન હોય ને તો પાણી ન વરે એ ના નથી ભરાણો છે વાર હે ઠીક હે પાવડો ઊંચો કરો માં બીક નહીં લાગે તે તો જે ઘઉં દેખાય છે ટીશર્ટ હમણાં ઘઉં હે મોટા હોય તો દેખાય નહીં પાવડો તેરા કરવો પડે ભરાઈ ગયું હે નાખું આમાં જોતું હાલી જવાનું પારીએ ધ્યાન રાખવું પડે ટેફા હોય ને મોટા મોટા તો લથડિયું ખાય તો પડી હોતે ને જાય નક્કી ને અત્યારમાં ઠાર ભીરેલું હે ને હવે પણ પેલા તમારે નાખું વારવું જઈશ વારવાનું ચાલુ થઈ ગયું ડિસ્કો કરે ને એવી રીતે થાય હે કે ઝડપ નો રાખી ને હવે હોય જાય ઓગરી થાય એવું પછી નાખું વીએ પીએ નહીં હજી કેટલું કેલોરી પાવાનું થાય છે હજી 1 2 પાઉન્ડ થાય છે આજકાલ કેટલી કેવું હવામાન રહે એના ઉપર ખબર પડે તો કોક થઈ જાય હવામાન થોડુંક ઠંડુ હોય તો 1 પાણાના પછી પાયેલા હાલે નકર પછી 2 પાવા પડે એમ પછી પાવડોમાં લોંધો થઈ જાય એવું આઠડી વટીને પછી વેલપા જાય ને વાંધો ન આવે 2 આઠડી પી જાય પછી શીકણું માટી હોય જાય પછી રેતિયાનો ભાગ થોડો આવી જાય એવું લીમા નાકાય વરે અને આંખ ચડાઈ દીયું કે ના ગામ આજ આવડા હે ને આટલા જ વધશે કેટલા હે તો કેટલાક થાય છે મારા આટલે આવશે ઠે તોરિયા મુભા આટલા હા ગામ થાય છે જ પા ઓ મણ ઉપર થવા જોઈએ મારું એવું કેવું અંદાજ છે યાર ઠે ઇસીન જાજા નહીં એટલે હો મણ ઉપર થવા જોઈએ ઠે હો મણ ઉપર થવા જોઈએ હો મણ ઉપર તો 150 થાય એથી ઓછા થાય પણ હો મણ ઉપર થાય એમ 1 10 20 થાય 15 થાય 5 થાય 20 થાય એ કઈ હાવ નક્કી ન કહેવાય મોડ હો થઈ જાજા થાય છે તો સારું લ્યો મને એવું લાગે બાકી તો હવે થાય એમ ખરું ભગવાન ને દેવું દે હા નકર મોટા કામ હોય ને કે ઉતારા કે લ્યો આમાં કાંઈ ઉતાર આવ્યો નહીં વાયુ ઘણું પણ ઉતાર ન આવ્યો લે એટલે કાંઈ પૂછતા ને કેટલા કામ થાય એટલા થાય છે ને ભરાઈ ગયો કીજે ભરાઈ જાય એટલે વારી લઉં નકર ફૂટશે એ સારું તો અત્યારે 1:30 વાગી ગયો છે ને પાણી ખૂટાડીને ટાંકો ખાલી કરીને વેયો ઘઉંના 1 ભાગમાં ખાલી 2 શું કહેવાય આડિયા જ રહેવા દીધા 1 ભાગ તો આખો બાકી છે પણ 2 ભાગ છે એમાં 1 ભાગમાંથી 2 આડિયા ખાલી રહેવા દીધા ને ટાંકામાં પાણી પતી રહ્યું કૂવામાં પાણી પતી રહ્યું અત્યારે ઘરે વેયું પણ ઘરે કોઈ દેખાતું છે નહીં જો આવ ખાલી 1:30 વાગવા આવ્યો બપોરા કરવા ભૂખાઈ લાગી પણ કોઈ છે નહીં એવું કડીક રાહ બીજું કાંઈ થાય એવું છે તો બા એક આવી ગયા છે ને હું ને બા હવે ખાવા બે ભાઈ શાક બનાવી રીંગણા વાલ એવું બધું હોય મિક્સમાં કંઈક બટેકા છે
અને આમાં હે ટમેટાનું હવરનું છે. બાકી સાઈઝ છે મસ્તીની રોટલી છે. સાઈઝમાં કેટલી ઘાટી છે રગડા જેવી. મેં વેટકમ નાખીને પાણી નાખ્યું. ઘાટી રગડા જેવી મસ્તીની છે. હાલો હવે કરવા મળી બપોરા આવરા આવશે. આવી અંજલી જો લુગડા થઈ એમ સુકાઈ ગયું. મારું ગોદડું સુકાઈ ગયું. હાલો હવે બપોરા કરવા બે જ હાલો જોજે હરવી. વાગ્યા છે આજકના 5 5:30 થવા આવ્યા છે ને 4 બોલ લેવા વહી ગયો તો અત્યારે આવ્યો. અને આ કાણે જો ઢોરા પાય આમ જવા દો ને જેટલા અહીંયા કેરા બાકી છે. શું ક્યાં હે ક્યાં પેલા એટલા કેરા પીવા દે પછી પાણી વારે છે. પછી આમ આડું કરી દેવાનું એટલે આમ વ્યૂ જા ડુંગળી પછી બાજુ એને જ પાણી વારે. તેન ભેંસુ પાતા જોર આવી પછી ખબર પડે ને નાકા વાળા કેટલી પી પડે. ભેંસુ પાવા આવે કીધું ભેંસુ પાડે તો કે ના હું ભેંસુ પાવ. ભેંસુ પાવ તમે જાણ કે હું પાણી વાળું એમ છો. બાકી તો તમારી દેખી એવી છે. નાકા કેવા કરશે ઈ? અસલ મજાન કરશે. બગાડી વારશે. મારે એવા બગાડી વારશે. ઓલાને બગાડી નાખે. અલે તારે પાણી પી લે ને ઓલા પાંડા જે ડોલે આમ જો ઢોરી અને પછી ને માથા મારે એવું જોઈએ એવું જોઈએ. બા એમ કે પાડોરી મારે આમ કરીને મેં મારો મને કે મારવા તોડે પાડો એમ કહેતા હતા. હાલો કઈ એક બે નાકા વારવાનું બાકી છે. જાય હજી પાણી વારે આજ તો ડાય દીકરી. કાં બગા ઉડી ગયો. પાઈ દીધું લાગે. ચલો એક કેરો બાકી છે. કોઈ રે એ નાકા કરે જો તો રેડી હા એટલે હા આ તે કર્યું છે ને બરોબર. ઓરકો હરખાઈ જાય એવું છે હો. હે એમ છે એ લગભગ અહીં ધોડ લીધી નકર ન થાય મને ખબર હોય. આમ કેરો જો હાલી જાય હાલ ફરાય એટલે કીજો હા પણ કેરો જેવો હાલી જાય. થોડોક બાકી રહી ગયો પણ તણકા તો એટલે કીધું કડસો લાગશે ખાઈશીએ નહીં ઢોરા એટલો રહેવા દીધો કીધું પાણી લીલા વાર લઈશ. બાકી અહીંયા જે વાઢ હરખો આવ્યો નથી. ઓલા શેડા ગદા પડ્યો ને એમાં વાટ સુપાય. અહીંયા કાલ પમદી પાયું હતું ને એટલે પાછું વાટે એવું થઈ જશે નહીં વાંધો આવે. મેથી થઈ જશે ભાજી કરી એવી. ભાજી ઢોકરા ગમે અને ડુંગળી પણ એક ક્લાસ થઈ જશે. ભરાઈ ગયો હે સાચું બોલે હા સાચું. અને આમાં જો ડુંગળીમાં ઓલા ડોડવા આવી ગયા. ગાજરના ડોડવા આવી ગયા. ઓલી રાઈ પાકી જાય છે ખાવા રાઈ થઈ જાય શાકનું નાખ. હા વાર લઈ જાઉં હા શું બોલ ને ભલે હાલ. તો થોડોક દેરી એટલે મસ્ત મજાનું આપણું ખેતરનું વ્યૂ આવે છે. જો ઘઉં ને એના પછી જીરું ને એના પછી આપણો રજકો બરાબર. અને રજકો જો અહીંયા વાટવાનું ચાલુ છે ને મારે અહીંયા વાટવા જવાનું છે. થોડો ઘણો વાટો નહીં ચાલ્યો નહીં હોય આટલો બાકી છે એ 2-3 દી વાટશું ત્યાં પછી અહીં વાટે એવું થઈ જાય. હાંજકના 6:30 વાગી ગયા હે ને આજ તો રહ્યો ને બાપાએ 2-3 ધક્કા ખાઈ નાખ્યા. આવ્યો પાછો ગયો આવ્યો પાછો ગયો ને જો બાકી ત્રણ આખી લેતો હોય કીધું ખૂટે નહીં ને રાખી દઉં. બાકી સુમે જે કંજીની ભડકો કરવા લઈ જાય ને એટલે ઘરે ઉપાડીને મજા વહી જાય. અહીં મૂકવા ન પાછા આવે. અહીં ઘરે જોયું એટલે લઈ આવી બીજું શું હોય. દિવાલ નતું દિવાલ લઈ આવ્યો. એટલે બધું કમ્પ્લીટ કર્યું તો અમે હજુ કે બાકી જ નથી. બાકી લઈ આવ્યો દીવા કરી નાખું. એક કાંઈ છે કાંઈ સરખું નહીં આવે એટલે તમને બતાડીશ નહીં કાંઈ હું દીવા કરું એ હું બતાડી આમ ફોન રાખવો પડે. હું હાલો દીવા કરી નાખું બીજું શું. तो दीवा करना है અને પગે લાગ નાખી.
હે અલે લે હાલો હવે આપણે ફાટક બંધ કરી નાખી નક પાછા રોજડા રહ્યા ને અંદર વયા જાય છે એમ નામ કીધા વગર પેલા ફાટક તો જરૂરી બંધ કરી ઝાટકો આજે ચાલુ જ નહીં થયો હોય કારણ કે આપણને જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી ચાલુ જ હોય હું બંધ હોય ઝાટકો અંધારું થોડુંક થાય ને રે ટાઢો પોર હે ચકલા જો ચી 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 કરે અહીંયા હેક હેક લાલ લાલ માઈ ગયા લીલા પીળા લીલા આમરિયા ને આપણી પવન ચક્કી જો બંધ થઈ ગઈ છે કેમેરામાં કેવું લાગે હું થી હરેક દેરાક ફરતી હોય જો ક્યાં નાખવા જાવ હો કે નાખવા જાય હે અને આ ભાઈ કેરું ના આયા પણ કઈ હુજતું નથી લાગતું ઘણા નકરા કાઢે ટેન્શન 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 ચારે બાજુ ની પણ આમાં બે બાજુ જ થાય છે તમારે માથું ફાટી જવાનું ફાટી જવાનું એક ઓલો ફ્રીજમાં મૂક્યો એ લઈ આવો ટેન્શન વધી તમને કહું ગયું ઓલો ફ્રીજમાં મૂક્યો એ મગજ લઈ આવો આ ગરમ થઈ ગયું છે શેક જ છે બીજો નથી અને અમારા આ જો આ બેન રહ્યા ને હા હરવા હરવે વાહે વાહે હાલ્યા જાય એ બેટી એ રમતી જ પણ અબોટ જ ન કોઈ થયું હરવે હરવે હાલી જાય રમાડતા રમે હે બધું પપ્પાને ટેન્શન થાય છે પપ્પાને ટેન્શન થાય એ કે ચારે બાજુ ટેન્શન આવ્યું ચારે બાજુ બે કુંબડા ભરાઈ દો કાનમાં એવું ન આમ આમ વિડિયો ચાલુ કર કંઈક બોલું ખરું બોલો આમ ટેન્શન તો બંધ કર દે આપણે વટાણા ફોલ ખા ફોલી નહીં ખા આજ વટાણા શાક કરવાનું ક્યાં લીલા હે 500 વટાણા કરતા આજો પોતરા જાય હવે હે જ નહીં બીજા લઈ લેજો હતા એટલે શું શાક બને છે તો કઢી વટાણા ટમેટાનું શાક હે જોરદાર કોથમીર મોરી હેક નહીં સારું શાક બનાવીને દેવું જ નથી કેમ કેમ બસ કારણ અમારી મરજી નો બને સારું દેવું કંઈક તો કારણ હોય ને કોઈ નો બોલ્યો બહુ ભાવે ઢોકરા તે મેથી ને એવું મોરાય એટલે થઈ જાય ઢોકરા પાણી વાતી હતી ને પાણી નથી ખાધી એટલી લાગે તાણ પડી જાય કાલ કરશે નહીં લાગે ખાઈ જાય આના ઢોકરા કરે કેવા થાય બોલ એ બોલ હા શું કામડે પડે ખોટું ખોટું કરતો હાલો વારું થઈ જાય છે હમણાં તે વેજો શું લે જટ થાય ભૂખ લાગી હું તમને ખાઈ જા ખાઈ જા તો હું તને ખાઈ જાઉં કાં તો મને ખાઈ જાય ને હું ખાઈ જાઉં નક્કી કર્યા હા ભાઈ ચોકલેટ એ મેંગી વેચવા આવ્યા શું વધેરો ચારવા ચોકલેટ મને ખોખું જોવા દે કોઈનો બર્થડે હે હે
તો ધરવાનું પગાર હે બત્તી લઈ લે બત્તી લીધી તો ઉપર આવે ને ખાતા સારું હાલો રાખીએ અહીંયા જ પૂરું કરી મળી નવા બ્લોગમાં ગેમ હોય વિડીયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને નાની એવડી કોમેન્ટ કરી નાખજો બરાબર મળી પછી બીજા બ્લોગમાં તો રામે રામ